ઈડર તાલુકાના કડિયાદરા ગામે ₹110 લાખના ખર્ચે નવીન આકાર પામેલ પીટીસી કોલેજનું લોકાર્પણ શિક્ષણ મંત્રી શ્રી રમાલાલ વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે લોકોની સુખાકારી માટે અનેકવિધ વિકાસના કામો કર્યા છે। તેમણે કહ્યું કે કુશળ અને દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે। તેમણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અંગેના આયોજનની વાત કરતા જણાવ્યું હતું કે બાળકોને સારું શિક્ષણ મળી રહે અને ઉચ્ચ કારકિર્દી ઘડતર કરી શકે તે માટે રાજ્યમાં 32 નવીન યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેમણે શિક્ષણને બધા જ દુઃખ દર્દોનો ઈલાજ ગણાવતા કહ્યું હતું કે કડિયાદરામાં શૈક્ષણિક સંકુલને અદ્યતન બનાવવા ₹110 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। આ સંકુલ સમાજના પછાત વર્ગોના બાળકોના વિકાસનું કેન્દ્રબિંદુ બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પંકજભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સરપંચ શ્રી સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ હિંમતનગર।